श्रावण वदया ठमकी रेन सुहामणी सुहामणी श्रावण वदया ठमकी रेन सुहामणी सुहामणी श्रावण वदया ठमकी रे सुहामणी सुहामणी श्रावण वदया ठमकी रेन सुहामणी सुहामणी आनंद मंगल सुधावे सब गज गाविनी गज गाविनी आनंद मंगल गावे सब जग गामिनी गामिनी आनंद मंगल गावे सब गज गाविनी गाविनी आनंद मंगल गावे सब जग गामिनी गामिनी અત્યારે જુઓ આજથી 5,500 વર્ષ પહેલા જયારે કૃષ્ણ કનૈયો આ જગત ની અંદર અવતરિત થયા ધરાધામ ઉપર એને એના વધામણા કર્યા, એને એના પગલા પાડ્યા. ભગવાન મથુરાની જેલની અંદર અવતર્યા છે. તમે જો કૃષ્ણ પરમાત્મા જેલમાં બંધન છે અને એ બંધનની અંદર ભગવાનનો જન્મ થયો છે, પણ કરે શું? બોલે આપણા બધાના બંધનને કાપવાનું કામ કરે છે. પોતે ભલે બંધનમાં રહે પણ આપણા બંધન છોડાવવાનું કામ કરે છે. મથુરાની જેલની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્મા જ્યારે અદ્ભુત રૂપ વસુદેવ અને દેવકીની આગળ જ્યારે બાળક બન્યા છે, એ સમય કયો હતો? બોલે શ્રાવણ વદ અષ્ટમી, રાત્રિના 12 વાગ્યાનો સમય, આજનો દિવસ. અને એ સમયે થતું હતું શું? બોલે આકાશની અંદર વાદળાઓના કોટે કોટા છે. રાત્રિનો ચંદ્રમા છે, ક્યારેક વાદળાઓની આડો આવી જાય, ક્યારેક વાદળાઓ ખુલે, ચંદ્રમાં દેખાય, વીજળીઓના ચમકારાઓ છે. વહેલી સવારના સમયે મેરી વાદળ મોરલાઓનો ગહેકાટ થાય છે. ઝરમર 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 વરસાદ આવે છે. અને આ વરસાદ કેવો લાગે છે? બોલે કૃષ્ણ પરમાત્માના વધામણા માટે વૈષ્ણવો જેમ ભગવાનને મોતીડે વધાવે એમ આ ઝીણો ઝીણો વરસાદ આવે છે. તમે આજ જો, આજ આપણે પણ અહીંયા વરસાદ આવે છે. વરસાદના 12 પ્રકાર છે. એમાં મુશળધાર એક પ્રકાર છે. મુશળધાર નથી આવતો, ઘણી વાર વરસાદ આવે આંબેલાની ધારે, પણ એવો નહીં. અત્યારનો વરસાદ કેવો છે? અત્યારે આપણે આવે છે એ કેવો છે? ઝરમર 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 વરસાદ આવે છે. માનો કૃષ્ણ પરમાત્માના ભક્તો આજ ભગવાન કૃષ્ણ પરમાત્માને બાલ કૃષ્ણને જેમ મોતીડે વધાવતો હોય એમ વરસાદ ફોરે ફોરે આવે છે. અને એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણ જેથી આ ધરતી ઉપર અવતરિત થયા તેથી યમુના નદી ઉછાળા મારવા માંડી. યમુનાની અંદર ઘોડા પૂર આવ્યું હતું. અને મને કહેવાનું મન થાય કે ગાગર મેં સાગર ભર આયા, નંદ યશોદા કે ઘર આયા, યમુના ભરને લગી ઉછાલે, સાગર સ્વયં નદી કરતા. સામાન્ય નિયમ એવો છે કે નદીઓ સાગરની અંદર ભળે, પણ આજ કૃષ્ણ રૂપી સાગર જમનાજી કાલિંદીને મળવા માટે આવ્યો છે. મનોહર વાતાવરણ. જમનાજીની અંદર ઘોડાપૂર આવ્યું છે. ગોકુળની અંદર કોઈ પણ થોડોક નાનો અમથો ખાડો ગાળે અને ગોકુળની ભૂમિ આજ રત્નો આપે છે.
કઈ કામ માટે થોડો ઘણો કોઈ ખાડો ખોદે આજ ભૂમિ પણ એટલી પ્રસન્ન છે કે એ ભૂમિમાંથી રત્નો નીકળે છે, ભૂમિમાંથી હાચા હીરાઓ નીકળે છે. ભગવાન કૃષ્ણના આગમનથી એ મથુરા ક્ષેત્રનો, ગોકુલ ક્ષેત્રનો, મને તો એવું લાગે છે કે એ ક્ષેત્રની ભૂમિનો ટુકડો નાચતો હોય, કેમ કે કૃષ્ણ આવ્યો છે. ગાયો છે એ પૂંછડા ઊંચા લઈ લઈ અને કૃષ્ણ ભગવાનના જન્મની ઉજાણી કરે છે. અબાલ વૃદ્ધ આજ પ્રકૃતિ નાચે છે. ગોપીઓ તૈયાર થઈ અને આજ કૃષ્ણ પરમાત્માના જન્મની ઉજાણી કરવા માટે તત્પર છે. ગોવળિયાઓ પોતાની લાકડી લઈ લઈ, કોઈ દધી, કોઈ દૂધ, કોઈ માખણ, કોઈ છાશ લઈ ભગવાન કૃષ્ણ પરમાત્માના આગમનની રાહ જુએ છે. નંદ અને યશોદાના હરખનો કોઈ પાર નથી. દેવતાઓ સ્વર્ગની અંદર વિમાનો લઈ લઈ અને ભગવાન કૃષ્ણ પરમાત્માના જન્મની ઉજાણી કરવા માટે ફૂલડાઓના ટોપલા લઈ લઈ અને આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરે છે. ધન્ય હો કૃષ્ણ. આજે વૈકુંઠને છોડી અને ભગવાન કૃષ્ણ ગોકુળની અંદર પધરામણી કરવાના. વાતાવરણ કેવું સતાર લખે છે. શ્રાવણ વધ્યા ઠમકી રે શ્રાવણ વધ્યા ઠમકી રે સુહામણી સુહામણી. આનંદ મંગલ ગાવે સબ જગગામિની જગગામિની. હો આનંદ મંગલ ગાવે સબ જગગામિની ગામિની. बरसे मेहुलिया सतार गुन गाते रंग उड़ाते आए मेरे घर छब दिखलाते आए मेरे घर आए आए मेरे घर आए मेरे घर आए मेरे घर आए श्याम मेरे घर आए मेरे घर आए ओ मेरे घर आए श्याम मेरे घर आए अरे रहने अंधेरी चंद्र स्वरूपी आ गए रैन अंधेरी चंद्र स्वरूपी आ गए मात यशोदा और हम सबको आ गए मात यशोदा और हम सबको भागे सावरिया 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 नयन नचाते आए भाग्य जगाते आए मेरे घर आए। ऐसे प्यारे सावरिया नयन चाहते आए भाग्य जगाते आए मेरे घर आए छब दिखलाए मेरे घर आए आए मेरे घर छम छम बाजे घरिया सब दिखलाते आए मेरे घर आए आए मेरे घर आए मेरे घर आए कान्हा मेरे घर आए मेरे घर आए कान्हा मेरे घर आए मेरे घर आए श्याम मेरे घर आए
આજ આ દિવસ છે. આજ ભગવાન કૃષ્ણ પરમાત્મા આ ધરાધામ ઉપર પોતાની પાવન પધરામણી કરી એવા જન્માષ્ટમીના દિવસે શિવ મહાપુરાણનો ચોથો દિવસ. પછી કદાચ સમય રહે કે ન રહે, આજ કહું સમગ્ર અસ્તિત્વને, સમગ્ર બ્રહ્માંડને કૃષ્ણ જન્મની આજ વધાય. કેમ કે 12 વાગે તો આપણે કથા છે નહીં તો રાત્રે 12 વાગે થોડોક જંગલનો વિસ્તાર છે. નહીતર થોડીક ઈચ્છા એવી હતી કે બપોર પછીનું સેશન નહીં, રાત્રે 12 વાગ્યાનું સેશન કરી. કેમ કે ભગવાન કૃષ્ણ પરમાત્મા આજ જન્મ હતા. પણ કઈ નહીં, અહીંયા નહીં તો આપણા ઠાકર મંદિરે બધા પોતપોતાની રીતે જજો. આજે રાત્રિના હું પણ મારા મંદિરે જઈશ રાપડા. કેમ કે કૃષ્ણ પરમાત્માનો જન્મદિવસ આજ અમારું ગામ પણ અત્યારે શોભાયાત્રા નીકળી ગઈ છે. હું આ તકે યાદ કરું. તો આવા મંગલકારી દિવસે આપણે બધા કથાના શ્રવણ માટે ઉપસ્થિત થયા છીએ. આવા છે ને અમુક દિવસો જ આવતા હોય છે જિંદગીમાં. ક્યારેક ક્યારેક આવા દિવસો લાવવા હોય તોય નથી આવતા. આ તો એક સંજોગ છે.